રાજકોટમાં નકલી પોલીસ બની તોડબાજી કરતી ટોળકીનો પર્દાફાશ, એસીપી રાજેશ બારિયાનું નિવેદન। રાજકોટ શહેરમાં પોલીસના લોગોવાળું ટી-શર્ટ પહેરીને તોડબાજી કરતી નકલી પોલીસની ટોળકીનો યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે। સોપાન લક્ઝુરિયા નજીક યુવાનો પાસે 50,000 રૂપિયાની ખંડણી માંગનાર આર્યન પરડવા અને પરમરાજ માંજરિયા નામના બે આરોપીઓને પોલીસે દબોચી લીધા છે। યુવાનોની સતર્કતાથી નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો હતો અને પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે। હાલ પોલીસે આરોપીઓ પાસેથી મોટરસાયકલ અને ટી-શર્ટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ સંજય પોપટ। તારીખ 12/6/2024 રાત્રિના 11 થી 12 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલો સોપાન લક્ઝરીયસ છે ક્રિકેટ ગ્રાઉન્ડ છે એની પાસે આ ગામના ફરિયાદી કિરીટભાઈ મનસુખભાઈ ખેડિયા હતા તેના 3 મિત્રો બેઠેલા હતા। તે દરમિયાન થોડી વારમાં બે ઈસમો બ્લુ કલરની મોટરસાયકલ લઈને આવેલા અને એમને જોઈ અને એમને કીધેલું સાયકલ શું કરો છો તમે આ લોકો ડરી ગયેલા ભાગવા લાગેલો। આ ગામના ફરિયાદી જે છે કિરીટભાઈ તેઓના બે ઈસમોએ પકડી લીધેલા, તેમાંથી એક ઈસમે પોલીસના લોગોવાળું ટી-શર્ટ પહેરેલું હતું। ત્યારબાદ બંને ઈસમોએ આને જણાવ્યું કે હું માલવીયા પોલીસમાંથી આવું છું, તમે શું કરતા હતા, તારા મિત્રોને બોલાવો તો તને માર મારવામાં આવશે ને જો તું તારી મોટરસાયકલ પણ અમે જમા કરી દઈશું, રિટર્ન કરી લઈશું અને પોલીસ સ્ટેશન લઈ જઈને તારા માર નાખવા હોય તો 50,000 રૂપિયા આપવા પડશે જેવી વાત જણાવેલી, જેથી ફરિયાદી ડરી ગયેલો। થોડી વાર બાદ એના મિત્ર આવી જતા એના મિત્ર જણાવેલું કે તમે કોણ છો, એમને એમની ઓળખ આપેલી કે હું આર્યન માંજરિયા। ત્યારબાદ એનો મિત્ર જે નરેશભાઈ છે તો એમને સવાલ કરેલો કે માલવીયા પોલીસ છે તો તમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હાથમાં શું કરો, તમારી ઓળખ આપો, તમારો રેકોર્ડ બતાવો, જેથી આ લોકો ગભરાઈને ભાગી ગયા। ત્યારબાદ આ ફરિયાદીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે જઈ બીએનએસ કલમ 204, 205, 306, 62 મુજબની ફરિયાદ આપેલી। ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધી હાલના જે નકલી પોલીસ જે રાજ્ય સેવકની ખોટી ઓળખ આપેલી એવા આર્યન ધીરજલાલ ફળદુ તેમજ પરમરાજ દિલીપભાઈ માજરે બેની ધરપકડ કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી ત્યારે હાલ તો બંનેની એકદમ 22 વર્ષની ઉંમરના બંને નવયુવાન છે। ખોટી રીતે પોલીસનો રોકો પાડવા માટે પણ આ કરી શક્યું। હાલ તપાસ ચાલુ છે। તેઓ પાસેથી તેમનું મોટરસાયકલ તેમજ જે પોલીસના લોગોવાળું જે ટી-શર્ટ પહેર્યું હતું તે પણ હાલ